પ્રણામ મિત્રો, વાત કરવી છે મારે આજે 72 જિનાલય જે કચ્છના માંડવી તાલુકામાં કોડાઈ ગામે આવેલું છે. ત્યાં આગળ 2010માં અમે લોકોએ 144 પટ લગાડ્યા છે. એ વખતે ત્યાંના જે મેઇન ટ્રસ્ટી હતા એવા ઘાટકોપરમાં રહેતા શ્રી મોરારજીભાઈ, જોકે હવે તો એમનું નિધન થઈ ગયું છે, પણ તેઓએ તન મન ધનથી 72 જિનાલયની સેવા કરી છે. અને 72 જિનાલયમાં એમને એવું હતું કે જે કોઈ પણ દર્શન કરવા આવે એ મુખ્ય દેરાસરના દર્શન તો કરે જ, પણ સાથે સાથ 72 દેરીઓના પણ દર્શન કરે. તો આ ભમતીમાં રહેલી, ભમતીની બહાર એટલે કે બારે દેરાસરના પરિસરમાં જે 72 દેરીઓ હતી ત્યાં આગળ લોકો ઘણા જતા હતા અને ઘણા નહોતા પણ જતા. એટલે એમણે મારો સંપર્ક કર્યો અને મને કીધું કે આપણે કંઈક એવું એટ્રેક્શન મૂકીએ, જેમ કે અલગ અલગ તીર્થોના આગળ ત્યાં આગળ પટ મૂકીએ તો લોકો એ જોવાના બહાને પણ આખી ભમતી વ્યવસ્થિત રીતે ફરશે. એટલે 144 તીર્થો ફોટોગ્રાફી તો અમારા પાસે હતી જ, કારણ કે અમે લોકોએ ભારતભરના બધા જ તીર્થોની ફોટોગ્રાફી કરેલી છે સ્ટુડિયો ઇક્વિપમેન્ટ સાથે. તો ફોટોગ્રાફી તો અમારા આગળ હતી જ, પણ દરેકે દરેક તીર્થની પ્રાચીનતા, એની વિગત, ત્યાં કેવી રીતે પહોંચવું, એના પ્રતિમાજી વિશેની જાણકારી વગેરે ભેગી કરી અને આખું વિવરણ તૈયાર કર્યું ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં, જેથી કરીને નવી જનરેશન પણ એને શાંતિથી વાંચી અને સમજી શકે. અને લોકોનો એટલો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો કે કેટલા બધા યાત્રિકો જે ત્યાં આગળ જતા હતા એમના મને કોલ્સ આવતા હતા કે બહુ જ સરસ આ બનાવ્યું છે અને આના લીધે અમને કયા તીર્થો અમે નથી કર્યા એની અમને જાણકારી મળે છે. અમને તો દાખલા તરીકે કોઈને પણ જનરલી એમ હોય કે 10-15 તીર્થો જે મુખ્ય હોય એની જ એમને જાણ હોય, તો ખૂણે ખાંચરે ભારતમાં રહેલા આવા વિવિધ પ્રાચીન તીર્થોની માહિતી એક સાથે 144 તીર્થની માહિતી ત્યાંથી અમને મળવા લાગી. અને આજની તારીખમાં પણ આ તીર્થોના પટ એઝ ઇટ ઇઝ જાણે કે ગઈકાલે જ લગાડ્યા હોય એટલા સુંદર શોભે છે. આ કામ અમે 2010માં કર્યું હતું. ઇન્સ્ટોલેશન પૂરું થતાં 2011 થયું હતું અને અત્યારે 2024 ચાલી રહ્યું છે. એટલે કચ્છના તડકામાં, કચ્છની ગરમીમાં અને કચ્છની ઠંડીમાં આ આઉટડોરમાં લાગેલા આ પટો એઝ ઇટ ઇઝ આટલા સુંદર ટકી રહ્યા છે. જે તો મને પણ એમ નહોતું કે એટલો બધો ટાઈમ તો કદાચ નહીં ટકે. મને એમ હતું કે 10-15 વર્ષ તો વાંધો નહીં આવે, પણ આ પટ બહુ સરસ રીતે અત્યારે પણ નવા ને નવા જ લાગી રહ્યા છે. તમે પણ કચ્છમાં જાઓ તો 72 જિનાલય જજો. 72 જિનાલયમાં ખાસ કરીને 72 દેરીમાં ભમતી ફરજો. દેરીમાં જે ભગવાન હોય એના દર્શન પણ કરજો અને આજુબાજુ લાગેલા આ તીર્થના પટોના પણ દર્શન કરજો. મોરારજીભાઈનું નિધન થઈ ગયું એનો મને બહુ રંજ છે, કારણ કે 72 જિનાલય માટે જે એમણે કામ કર્યું એ અદ્વિતીય હતું અને ખરેખર એક મળવા જેવા માણસ હતા. એટલે એમને પણ અત્યારે યાદ કરું છું. અને 72 જિનાલયમાં એના ઉપરાંત પણ અમે અમુક પટો લગાડ્યા હતા, પણ મુખ્ય આકર્ષણ આ 72 દેરીઓની આજુબાજુ લાગેલા પટોનું રહ્યું છે. પ્રણામ.